અમદાવાદના રાયખડ 4 રસ્તા નજીક દુષ્કર્મના ઈરાદેથી 4 વર્ષની બાળકીનું અપહરણ કરનાર રાજસ્થાની આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 2 જૂનના રોજ વહેલી સવારે ફૂટપાથ પર સૂતેલી 4 વર્ષની બાળકીનું આરોપીએ અપહરણ કર્યું હતું। બાળકીના પિતાને અપહરણ અંગે જાણ થતાની સાથે જ ગાયકવાડ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરતા બાળકી કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। જોકે ગુનાની ગંભીરતા જોઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ વાસણા એપીએમસી માર્કેટ નજીકથી કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મૂળ રાજસ્થાનનો છે, એનું નામ છે બગદારામ પ્રજાપતિ અને છૂટક મજૂરી કરે છે, કોઈ પણ જગ્યાએ રહેતો નથી। જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછો પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે ગુનાની પ્રવૃત્તિમાં સંડોવાઈ જતો। આરોપી જ્યારે અહીં અમદાવાદ આવ્યો એ અગાઉ ભાવનગર પાસે અયોધ્યાપુરમ ખાતે પરચુરણ કામ